એ હયું સડ્યું હરખે પગ ટકતો નથી મારો એમાંય પછી આજ હવારે હનુમનનો દાડો મન પડે તો લાઈક ને શેર સબસ્ક્રાઇબ તો કરજો। આ છે ગેળા હનુમાન। આ મંદિર આવેલો છે શ્રીફળનો પહાડ। લોકો શા માટે આ જગ્યા શ્રીફળ વધેરવાના બદલે શ્રીફળ રડતું મૂકવામાં આવે છે? આ શ્રીફળો કેટલા વર્ષોથી મૂકતા હશે? આ શ્રીફળનો પહાડ બન્યો હશે। આ શું શ્રીફળની પ્રસાદી ખવાતી નથી? જો શ્રીફળ પ્રસાદી ખાય તો શું થાય? આ પહાડ શિયાળો, ઉનાળો, ચોમાસો અનેક વર્ષો વીતી ગયા છતાં પણ શા માટે નાળિયેર બગડતા નથી? આ પહાડમાં દુર્ગંધ છતાં આવતી નથી। આ બધું જણાવશું। આવું મારી સાથે તમારે ગેળા હનુમાનજીને દર્શન કરવા આવવું પડશે। નમસ્કાર મિત્રો, આપણે ચમત્કારી હનુમાનના દાદાના દર્શન કરવા જઈ રહ્યા છે। ગેળા ગામે, લાખણી તાલુકો, બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે। લાખણીથી 6 કિલોમીટર દૂર છે અને આપણે દર્શન કરશું। તમે પણ દર્શન કરો। આપણે આવી ગયા છે ગેળા। આપણે પહેલાં કરશે હનુમાન દાદાના દર્શન કરશું। એવું છે, અહીંયા ખેજડો છે। હનુમાન દાદાની શિલા પ્રગટ થઈ છે ખેજડામાંથી। કંઈ મૂર્તિ બનાવી નથી, મૂર્તિ પ્રગટ થઈ છે। આ જગ્યાએ નાળિયેર વધેરી શકાય છે અને રડતું પણ મૂકી શકાય છે। પહાડ બન્યો છે, રહસ્ય શું છે પણ જાણીશું। ખેજડામાંથી મૂર્તિ નીકળી હતી, તમે પથ્થર નીકળ્યો તો એ છે હનુમાનજીની મૂર્તિ છે। એ ખેદડો છે કે સિંદૂર તેલ ચડાવે છે તે પણ હું બતાવીશ। હનુમાન દાદાનું શ્રીફળ ચડાવવા લીધું છે। આ આપણે જાણીશું મંદિરનો ઇતિહાસ। ઇન્ટરનેટ ઉપર ઘણા ઇતિહાસ મળે છે, પરંતુ બધાની અલગ અલગ સ્ટાઇલ હોય છે। આ બધાની મંદિરમાં અલગ અલગ ઇતિહાસ બતાવવામાં આવ્યો છે। ઇતિહાસ જાણીએ પહેલાં। હનુમાન દાદા તેલને સિંદૂર ચડાવી મનોકામના પૂરો થાય છે। આગળ પણ પહાડ બતાવીશ તમારા માટે હું પ્રાર્થના કરીશ, સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે। હવે જાણીશું ઇતિહાસ। પવન અને અંજની પુત્ર હનુમાન દાદાના મંદિરે ભારતભરમાં આવેલા છે, પરંતુ મોટા ભાગની જગ્યાએ શ્રદ્ધાળુ મૂર્તિઓની પ્રતિષ્ઠા કરેલી હોય છે। પરંતુ બનાસકાંઠા સરહદી વિસ્તારમાં લાખણી તાલુકાના ગેળા ગામમાં હનુમાન દાદાની શિલા કે મૂર્તિનો ઇતિહાસ 700 પણ પુરાણો, 700 વર્ષ જૂનો છે પહાડ। વધુ મહાત્માઓ રહેતા હતા। અત્ય નિત્યક્રમ શંકર પૂજા અર્ચના કરવી, રામનું સ્મરણ કરી તપ કરતા હતા। એક મહાન તપસ્વી પરમ પૂજ્ય સ્વામીગીરી સ્વામી ગેળા ગામે આવેલ રાતવાસો કર્યો। ત્યારે એવા સમયે ગામમાં બ્રાહ્મણો રહેતા। તારે એક બ્રાહ્મણ ગાયને ખોદકામ કરતો હતો। એક શિલા દેખાઈ તેને ગામ લોકોને જાણ કરી। ધર્મપ્રેમી લોકોએ તેમ મૂર્તિનો ભગવાનનો અવતાર માનીને આ મૂર્તિ ચમત્કારી છે। ગામમાં રોગચાળો આવે તો ગામના આગેવાનો 5 જણા ભેગા થઈને શોટ નાખશે, રોગચાળો મટી જશે। અને કંઈ મુસીબતમાં યાદ કરજો, તમારા પડખે આવીને જરૂરથી ઊભા રહેશે, મનોકામના પૂરી કરશે। ગેળા ગામના આખા દેશમાં પ્રખ્યાત છે તેમ કહીને પરમ પૂજ્ય પ્રભુ શંભુજી મહારાજ બાપુએ તેલને સિંદૂર ચડાવવું ગામ લોકોને કહેવામાં આવ્યું। તેમ પૂજા કરજો, તમારે ધારેલું કામ કરશે। 12 મહિને ગામ લોકો ભેગા થઈને હનુમાનજીનું ચૂરમું કરજો, કોઈ પણ સંકટ ટાળી દેશે। શ્રીફળ રડતું મેકેલું કે તોરેલું કોઈ ખાશો નહીં, એકના બદલે 2 મૂકવા પડશે। વર્ષો પહેલાં ગેળા ગામમાં સીન લોકો પડાવ રાખીને રહેતા હતા। આ મૂર્તિને સામાન્ય રીતે ગણીને પથ્થરો લઈને કપડાં ધોવામાં આવશે। અધર્મીઓએ ખોદકામ શરૂ કર્યું, શિલાનો પણ અંત ના આવ્યો। જૂના પ્લાન્ટ કામ કરતા હતા। પાડાઓ વડે શિલાને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ તેના પારખા ના હોય તે માટે તરત જ પાડા જ મરી ગયા। તેમના પડાવમાં
તે ઝૂંપડા હતા. અચાનક જ આગ લાગી ગઈ. તેમને ખ્યાલ આવ્યો, આ મૂર્તિ સામાન્ય પથ્થર નહીં, આ ચમત્કાર ભગવાનની મૂર્તિ છે. તેમને પછી સામે ચાલીને ચરણે પડીને માફી માંગી, શ્રીફળ ચડાવ્યું, નમસ્કાર કર્યું. તેવા સમયે થરાદ તાલુકાના આસોદર જગ્યાએ પરમ પૂજ્ય શંભુગીરી બાપુના હરદેવપુરી મહારાજ ગેળા ગામે આવેલા હનુમાનજી મહારાજને નમસ્કાર કર્યા. સવારના કહ્યું, ગામવાસીઓ હનુમાન મંદિરે બોલાવો. ગામવાસીઓએ બાપુને કહ્યું, અમારું કંઈ કામ પડ્યું છે. બાપુ બોલ્યા, મંદિરે રડતા મૂકેલ છે, તે વધેરી નાખો. ગામના બાળકોને તથા ગામવાસીઓને બોલાવીને શ્રીફળ પ્રસાદ ખાવા માટે આપી દો. તેમ કહીને હરદેવપુરી આગેવાન અખાજી પટેલને મોઢે ગયા. રાતવાસો કહ્યું. ત્યારે અડધી રાતે ભયંકર પેટમાં દુખાવો થવા લાગ્યો. પ્રાથમિક સારવાર છતાં સારું ના થયું. તેમણે તરત જ સમાધિ લગાવીને જોયું ત્યારે ખબર પડી હનુમાનજી પ્રકોપ છે. તે માટે સવારે હનુમાન દાદાને શ્રીફળનું તોરણ અર્પણ કર્યું. સમામાં કહ્યું, તમે હવે શ્રીફળનો પહાડ કરજો. ક્રોધે ભરાઈને કહ્યું, લંગડા, મારો પણ ટાળો ના કર્યો. શ્રીફળનો પહાડ જોયા કરજે. ત્યાં સુધી પહાડ શ્રીફળનો થાય છે. તો મિત્રો, ગેળામાં ઇતિહાસ, મંદિર તમને જરૂર પસંદ આવ્યો છે. કેવો મોટો પહાડ આવેલો છે ગેળા ગામમાં. બહુ સુંદર દર્શન કરવાની બહુ મજા આવે છે. તમે મિત્રો આવજો. તો કોઈ પણ દુઃખ હોય તો તમારે ભાગીને ભૂકો થઈ જાય છે. હનુમાન દાદાનો બહુ હાસ છે. બહુ હનુમાન દાદા બજરંગબલી કોમેન્ટ બોક્સમાં લખી નાખજો મિત્રો. વાળો પહાડ કેવડો મોટો પહાડ થઈ ગયો છે. 700 વર્ષ પુરાણો છે. 700 વર્ષ જૂનો છે. બધા શ્રીફળ ચડાવે, બધાની મનોકામના પૂરી થાય છે. તમે પણ મનોકામના માનો તો માનતાઓ પૂરી થઈ જાય છે. જરૂરથી કોઈ પણ દુઃખ હનુમાન દાદા સંકટ ટાળી નાખે છે. કોઈ પણ અમને પણ આવ્યા હતા હનુમાન દાદાના દર્શન કર્યા છે. આજે શનિવાર છે, પણ તમે દર્શન વિડીયોના માધ્યમથી કરી લો. તમને આવશો તો બનાસકાંઠા લાખણી તાલુકામાં આવેલું છે ગેળા ગામ. જરૂરથી તમે પણ આવજો. વાળો બધું આ બાજુ મંદિરે આપણે પાછા મંદિરે દર્શન કરાવેલું. તો મને બહારથી આખા મંદિરે વાળો અહીંયાથી હવે છે. કેટલા વર્ષથી હનુમાન દાદાને પૂછ્યું, પણ હનુમાન દાદા મંદિર બનાવવાની ના પાડે છે. આ છે એમને પત્રનું બનાવેલું છે ને એમને એમ છે મૂર્તિ પ્રતિષ્ઠા કરવાનું. હનુમાન દાદા ના પાડે છે. એટલે નહીં, આમ છે એમને એમ રાખ્યું છે. એટલે વર્ષથી કાં તો પલમાં મંદિર જેવું કરવું એવું થઈ જાય, પણ હનુમાન દાદાનું ના છે. આ છે એમને એમ રાખવું છે. આ તો તમે દર્શન કરતા દેશો. અત્યારે દર્શન કરી લો. પાળવા બહાર કેટલો મોટો પહાડ થઈ ગયો, વાત જ દાવા જો. કેટલો પાળો જગ્યા વિશાળ પહાડ થઈ ગયો. બાર આ ભાળો શ્રીફળ આટલા પડ્યા. પહાડ તમે દેખ્યો આખો કેટલો મોટો છે. આ બાજુ શ્રીફળ વધેરવાનું છે. શ્રીફળ વધેરવાનો પાળો તમે દેખતા હશો. મસ્ત બનાવેલું છે. આવી રીતે શ્રીફળ વધેરી નાખવાનો. અહીંયા પાળો, અહીંયા શ્રીફળ ચડાવવાનું છે. કુંડી આપણે ધીરે ધીરે આગળ થશું. આપણે આ પાળો કૂતરા છે. કૂતરા આવી ગયા અને બિસ્કટ નાખે, બિસ્કટ ખાઈ રહ્યા છે. તમે પણ મિત્રો જરૂરથી જો. અહીંયા મોટો પહાડ છે એટલે વાત આવવા જોઈએ. એટલો મોટો પહાડ થઈ ગયો છે. એમાં પાછું એક શ્રીફળ બગડતું નથી ક્યારેય. કેટલા વર્ષથી જૂનું છે, બગડતું નથી. જેવું છે મૂકો એવું ને એવું રહે છે. આ શ્રીફળ રડતા મૂકેલા ખવાતું નથી. એકના બદલે 2 મૂકવા પડશે. કોઈ ચોરી નથી શકતું, એમનું ખુલ્લું પડ્યું છે. મિત્રો જો હનુમાન દાદાની ધજા મોટો એટલે બની ગયો છે. મસ્ત પહાડ હનુમાન દાદાનો બહુ ખાસ છે. તમે મિત્રો જરૂરથી દર્શન કરવા તો આવજો. 100% તમારી મનોકામના પૂર્ણ થશે. તમે જોયું છે ભાળો. બધા દર્શન કરીને આપણે ધીરે ધીરે બહાર જઈશું મિત્રો. બહાર જઈને આ બાજુ હોટલે આવેલી છે. નાસ્તો કરવો હોય બધું દુકાનો મંદિરનો બહાર લોકો આગશે છે એમને છે. મિત્રો તમે નવા હોય તો શેર ને સબસ્ક્રાઈબ કરજો. જરૂરથી તમારી મનોકામના પૂરી થશે. શેર તો જરૂર કરજો
ને તમે મિત્રો જોયું બાર પાળો શ્રીફળ ને બધું મળી રહ્યા છે ને અહીંયા છે બાર ધીરે ધીરે બન્યા રહેજો. તો મિત્રો પસંદ આવ્યો છે વિડીયો જરૂરથી તમે શેર કરશો. ચલો જય માતાજી, જય બજરંગબલી. કોમેન્ટ બોક્સમાં લખી નાખો. ચલો.